તો હેલો ડાયર અને રામ રામ સીતારામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છે. મિત્રો આપણે બેસી ગયા છે આપણી વાડીમાં. જુઓ, વાડીનું નામ છે આપણે આવસવારી વાડી, અને વાડીમાં બેસી ગયા છે ને આજે બધું આપણે મિક્સ શાકભાજી વાવવાની છે. તો પહેલાં વાવીએ આ ભીંડા છે રાધિકા લાવવાના, બદલે રાધે લાવ્યો છે, પણ મોંઘું બિયારણ છે. 4000 રૂપિયાનું કિલો બિયારણ છે, 1000 રૂપિયાનું આપણે લાવે. બીજું છે 6000 રૂપિયા જે રાધિકા કે સારિકા રાધિકા, બધા અલગ અલગ વેરાયટી હોય છે. તો આ આપણે રાધે બિયારણ લાવ્યા છે, ભીંડા બિયારણ છે. આ રીતનું બધું બિયારણ છે અંદર. તો આપણે આ ભીંડો એક બિયારણ કિંમતી, એટલે આ ભીંડા વાવીએ અને વાવી દે. જો ગોર દૂધી જે આપણે લારી પર બધો ફ્રેશ એને તાજો માલ છે, એ માટે આપણે બધી શાકભાજી વાવી દે છે. આ દૂધી છે, ગોળ દૂધી. આ છે આપણે પટ્ટીવાળી દૂધી છે, એ પટ્ટીવાળી દૂધી વાવવાની છે. અને આ છે આપણે સોરી, જો લીલી સોરી, લીલી ગોલ્ડ, એને લીલું સોનું એમ. આ લીલી સોરી વાવવાની છે આપણે વાડીમાં, સોરી વાવી દઈએ. અને આ છે આપણે તાંદળિયાની ભાજી. મેથી ઓછી થાય એટલે આપણે તાંદળિયા ભાજી બેસ્ટ, તાંદળિયાની ભાજી વાવી નાખીએ. અને આ છે આપણે મેથી, દીપક બ્રાન્ડની મેથી છે. આ મેથી પણ વાવવાની છે. અને સારો તમને દેખાડો, હજી ધાણા જો હવે આપણું કિસ્મત વાવીએ જ છે, તો પણ આપણું કિસ્મત આપણે ધાણા વાવવાના છે છેલ્લી સિઝનના. આ તે છેલ્લા ધાણા વાવી દઈશું, થઈ જાય તો આપણું કિસ્મત. ધાણા અને મેથીમાં આપણું કિસ્મત જો કિસ્મતમાં હશે તો થશે રહ્યું, કે કંઈ ગેરંટી નથી, કારણ કે તાપ હવે તપવા માંડ્યો છે બરાબર ને. એટલે આ ધાણા મેથી થવાનું બહુ કઠિન છે, તો પણ આપણે વાવી દઈએ. તો હાલો આપણે બધું શાકભાજી વાવી દઈએ. ચોળી વાવવાની છે, ભીંડા વાવવાના અમારે રાજુભાઈએ ચાલુ કરી દીધા છે. અને અમારે પણ આ 2 હારી વાવ્યા, અને મૂળા પણ મેં વાવી દીધા, પાલક પત્તા મૂળા પણ આપણે વાવી દીધા છે. મૂળા, ધાણા, મેથી એવું બધું આપણી લારી પર બધો ફ્રેશ માલ અને તાજો માલ વાડીનો મળશે, એટલી ગેરંટી. અને શુદ્ધ શાકાહારી એટલે સ્પેશિયલ દેશી શાકભાજીવાળા માલ આપણે કમ્પ્લીટ થઈ ગયો. તો હાલો ફટાફટ આપણે ચોરી વાવી દઈએ, પછી મળી. હાલો વાવી રહ્યા છે મિક્સ શાકભાજી, કારણ કે આપણે ચાલુ કરી નાખી છે લારી, એટલે આપણે મિક્સ શાકભાજી વાવી દઈએ. ડૉક્ટરના વાવી દઈએ મૂળા, પાલક પત્તા. અને આ છે આપણે સોરી, લીલી ચોરી છે, ગોલ્ડન ગ્રીન ગોલ્ડ ચોરી છે. પછી આ વર્ષ આપણે આ ભીંડાનું બીજ લાવ્યા છે. ભીંડાનું બીજનું નામ છે રાધે, હાઇબ્રિડ રાધે F1. આપણે રાધિકા લાવવાનું હતું, પણ બીજમાં આ 4000 રૂપિયાનું કિલો બિયારણ આવ્યું. 1000 રૂપિયાનું 250 લાવ્યો. હજી જોઈએ આપણે શું થાય છે, બિયારણ કેવું છે. અને આ છે આપણે દેશી તાંદળિયા, લાલ ચોલાઈ છે, તે દેશી ભાજી. આ તાંદળિયાની ભાજી વાવવાની છે. અને આ છે આપણે બાટલા દૂધી, અમારા અહીં બાટલા દૂધી કહેવાય, પટ્ટીવાળી દૂધી કહેવાય. પટ્ટીવાળી દૂધી છે. અને આ છે આપણે તુમડી, ગોર તુમડી, એ પણ લાવ્યા છે જો. અને બીજું છે આ બીજ હજી ભાજીનું. અને આ છે આપણે મેથી દીપક, એટલે છૂટકની લારી માટે આ બધા મિક્સ શાકભાજી વાવી દે છે. આમાં શું છે લે બતાવો તો? આમાં છે આપણે ધાણા, આ ધાણા હે. હાલો હવે વાવી દઈએ આપણે બિયારણ બધું. હવે ચાલે, હવે આપણે ચાલુ કરી નાખી છે શાકભાજીની લારી. તો બધું આપણો ઘરનું જ માલ હોય તો સારું પડે, તાજો અને ફ્રેશ માલ વેચવાનો હોય આપણે આપણી વાડીનો. બધા જે જુએ તો દૂધી છે આ ને હજી આપણે કારેલા પણ વાવા છે, બધું મિક્સમાં વાવશું રહ્યા. હાલો પછી મળીએ. આવી જઈએ છે આપણે કોદારી લઈને ફટાફટ લાગી પડે. જો ચા કરવા માટે, ચોરી માટે આટલું થોડું ઉપર આવીને ના સારું નીકળી જાય, એટલે આવી ફટાફટ જોઈએ નારી કરી નાખીએ. આવી ગઈ ચોરી, હારી નહીં થતી, એક ક્યારામાં આપણે 3 હારી કરવાની. બંને સાઈડ રહેશે આપણે ભીંડા, અને વચમાં 3 હારી રહેશે આપણે ચોરીની. હાલો વાવી દઈએ ફટાફટ ચોરી, પછી મળીએ. હાલો વાવી દઈએ આપણે તાંદળિયાની ભાજી. વાવી રહ્યા છે આપણે તાંદળિયાની ભાજી. અમારા ઘટાડી કરતા
તાંજરીની ભાજી વાવી નાખી જો ઓખણું ચાલે. કેમેરામેન આગળ આગળ લઈ જાય પાછળ પાછળ પોખાય. હવે તાંજરીની ભાજી પોખી દે પેલા ચારો બીજો બાકી 3-4 પછી ધાણા વાવી દઈએ. 4 કાયરા પાલ મેથીની ભાજી મતલબ આપણે બધું કચુંબર વાવી ગયા છે છૂટક મસ્ત સારું જે થાય તે. હવે ધાણા મેથી ભાજી પાલક મૂળા સોડી ઈંડા ને મૂળા તો આવી ગયા હવે આ બધી શાકભાજી આપણે વાવી દઈએ ફટાફટ. ચાલો હવે મળીએ પછી ધાણા કરતા. શુભ સવાર, જય માતાજી, રામ રામ સીતારામ. તો વાગી થઈ ગયો છે આપણો બીજો દિવસ અને આવી ગયો છે આપણા ખેતરમાં પાણી. આપણે કાલ ધાણા મેથી મૂળા બધું આવ્યું છે ભીંડા ને એવું. તો જો પાણી આવી ગયું છે ને ત્યાં આપણા ક્યારામાં આવી ગયું છે પાણી. તો સવારમાં પાણી ચાલુ કરી દીધું. ટાઈમ થઈ ગયો છે 8:15 જેટલું થઈ ગયું એટલે પાણી વાળી દે આટલું બધું. ધાણા મેથી મૂળા પાલક બધું જે આપણે છૂટકનું આવ્યું છે એમાં પાણી વાળી દઈએ ને પછી ફટાફટ નરવા થાય. હજી કારણ કે આપણે ઘણો છૂટકનો માલ કાપવાનો છે પ્લસ માર્કેટનો પણ હાઉસિંગનો પણ માલ કાપવાનો છે. તો આ રીતનું આપણું કામકાજ સવારમાં ચાલુ થઈ ગયું છે. આપણે રાજુભાઈ આવી ગયા છે પાવડો લઈને પાણી વારવા. આજે થોડા વહેલા હાર બોલાયા હતા. રાજુભાઈ આવી ગયા છે. હવે જઈએ આપણે ફરી પાલક કાપવા માટે. રાજુભાઈ 2 ક્યાર જ ખાલી આટલા જ ભેરવવાના પછી એમ જ પેલી દૂધી વાવી દેજે બરાબર. ચાલો હવે રાજુભાઈ પાણી વારીએ ને આપણે જઈએ પાલક કાપવા માટે. ચાલુ થઈ ગયો, અડધો ક્યારો ભરી ગયો. હાલો આવી ગયું છે આપણા ક્યારામાં પાણી અને ટાઈમ થઈ ગયો છે સવારના 8:30. પાણી ફરી રહ્યું છે ધાણામાં પેલું આ રીતનું પાણી ફરી જાય. અને જો અહીંયા આગળ આપણે પાણી ફૂટ્યું હોય તો પેલું બંધ કરવાનું રહેશે. હાલો પછી મળીએ. આપણે ઉભારવા જાય ત્યાં પાણી ચાલે રહ્યું અને ચાલે પાણી. આ છે આપણી લીલી વાડી, વધારે ખાતરવાળી વાડી અમારે. કારણ કે આ ઘણા ટાઈમનું પડી રહેલું પાણી ભરી રહેલું એટલે આમાં ખાતર વધારે છે એટલે માટે માલ ફટાફટ બહુ ઉપજાવ કરી નહીં નાખતો અંદર બળી જાય છે એવું થાય. ચાલો મળીએ પછી. શુભ સવાર. હાલો મારે પાણી પણ બીજે જાય હરું એટલે આપણે વિડીયોની આવી ત્યાં અત્યારે છેલ્લે એન્ડિંગ કરી નાખીએ. તો તમે બધા મારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયોને લાઇક કમેન્ટ શેર કરવાનું મિત્રો ભૂલશો નહીં. અને સપોર્ટ જેવો છો એવો ને એવો રાખતા રહો. તમારા માટે આવા કંઈક નવા વિડીયો બનાવતો રહીશ ને લાવતો રહીશ. તો હાલો હવે પાણી તૂટ્યું એટલે આપણે પાણીને હવે ધ્યાન દઈએ પછી વિડીયો. પહેલાં આપણું ખેતીવાડી ને પછી યુટ્યુબમાં છે. યુટ્યુબમાં પણ લાગી જશે તો આપણે યુટ્યુબમાં પણ મહેનત કરી દઈશું. કંઈ વાંધો નહીં. આપણે પાણીમાં અત્યારે મહેનત કરવા જરૂરી છે કારણ કે આપણે વાવી નાખી છે ધાણા મેથી પાલક પીંડા એવું બધું. તો હાલો પછી મળીએ. ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ, જય માતાજી. મળીએ પછી કાલે નજાણે બને ત્યાં નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય